નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એલસીબીએ ઝઘડિયા 3 રસ્તા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી ₹32.57 લાખનો મુદ્દામાલ જપ્ત. ટ્રક ચાલકની ધરપકડ. દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરાયા. જંબુસરમાં રસ્તાના અભાવે દર્દીને ખાટલા પર લઈ જવા પર મજબૂર. વિડીયો વાયરલ. નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી. ₹9.72 લાખના મુદ્દામાલ 3ની ધરપકડ. ભરૂચમાં ગટર સફાઈ માટે આધુનિક મશીનરીનો ઉપયોગ. માનવ જિંદગીનું જોખમ ઘટ્યું. ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા 3 રસ્તા નજીકથી પ્લાસ્ટિકના કેરેટની આડમાં ગેરકાયદેસર રીતે ટ્રકમાં વહન કરાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ₹32.5 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. આ વિદેશી દારૂના નેટવર્કમાં ભાજપ આગેવાનનું નામ ખુલતા ચકચાર મચી ગઈ છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીપી મલ્હોત્રા અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ દમણ તરફથી પ્લાસ્ટિકના ખાલી કેરેટોની આડમાં વિદેશી દારૂ ભરીને રાજપીપળા તરફ જઈ રહેલા ટાટા અલ્ટ્રા ટ્રકને ઝઘડિયા 3 રસ્તા ખાતે કોર્ડન કરીને રોકવામાં આવ્યો હતો. ટ્રકની પાછળ તાડપત્રી ખોલીને તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટની પાછળ સંતાડેલા દારૂ અને બિયરના નાના મોટા 341 બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 11,916 નંગ બોટલ, જેની કિંમત ₹22,55,712નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક બબલુકુમાર લક્ષ્મીનારાયણ પ્રજાપતિ રહે ભીમપોર દમણની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે દમણ ખાતેથી શિવમસિંહ ચૌહાણ પાસેથી આ દારૂનો જથ્થો લાવ્યો હતો. દારૂ મોકલનાર શિવમસિંહ તથા દારૂ મંગાવનાર દિનેશ શાંતિલાલ વસાવા રહે ચિત્રોલ, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા કારમાં આ ટ્રકનું પાયલોટિંગ કરી રહ્યા હતા. એલસીબીની ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹22,55,712 તથા ટ્રક અને મોબાઈલ સહિત મળી કુલ ₹32,57,712નો મુદ્દામાલ કબજે લઈને પકડાયેલ બબલુકુમાર લક્ષ્મીનારાયણ પ્રજાપતિ રહે દમણ તેમજ વોન્ટેડ આરોપીઓ શિવમસિંહ ઉર્ફે વિકાસસિંહ ચૌહાણ રહે દમણ, શિવમસિંહનો શેઠ રહે દમણ તેમજ દિનેશ શાંતિલાલ વસાવા રહે ચિત્રોલ, તાલુકો નાંદોદ, જિલ્લા નર્મદા મળી કુલ 4 ઇસમો સામે ઝઘડિયા પોલીસમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી બાબત એ છે કે વોન્ટેડ આરોપી દિનેશ વસાવા ભાજપનો આગેવાન છે, જ્યારે તેની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની સભ્ય છે. રાજકીય જોડાણ ધરાવતા નેતાનું નામ ખુલતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. જંબુસરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં રસ્તાના અભાવને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇસ્માઇલનગર સોસાયટીમાં કાદવ કિચડથી ભરાયેલ રસ્તાના કારણે
ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે એક દર્દીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે સ્થાનિકોએ ખાટલામાં નાખીને લઈ જવાની ફરજ પડી હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આઝાદીના 80 વર્ષ બાદ પણ વિકાસના દાવા વચ્ચે સામાન્ય નાગરિકના ઘર સુધી પાયાની સુવિધાઓ પહોંચી છે કે નહીં તેવો સવાલ ઉઠી રહ્યો છે. ઇસ્માઇલનગરના આ દ્રશ્યો જંબુસર નગરપાલિકા અને સંબંધિત તંત્ર માટે અરીસો સમાન બન્યા છે. વિડીયો સામે આવ્યા બાદ તંત્ર જાગશે અને રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે કે કેમ તે જોવું રહ્યું. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ પણ આ મુદ્દે તંત્રને આડે હાથ લીધું છે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. જે અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે. અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી. અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવો હોય ને તો એટલી તકલીફ પડે છે. એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે. 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે. જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે. જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલનગર ને એક બુઝુર્ગ, એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર જંબુસર નગરપાલિકાને વોર્ડ નંબર 4ની અંદર રસ્તો ન હોવાના કારણે 108ની ગાડી બીજી સોસાયટીમાં ઊભી રાખી 108નો સ્ટાફ તથા એ સોસાયટીના લોકો પલંગની અંદર સુવડાવીને એ દર્દીને ત્યાં સુધી લઈ ગયા. ખરેખર આ દુઃખદ ઘટના છે. વિકાસની સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ કરે છે તો અહીંયા કેમ નથી કરી શકતા? જંબુસર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો છે, ખુલ્લા ઢાંકણા છે, એની અંદર ગૌ માતા પણ અસંખ્ય વાર પડી છે, અસંખ્ય લોકો એ ગટરની અંદર પડ્યા છે. તો આ બધું જોવા છતાં પણ ખરેખર આનો વિકાસ થવો જોઈએ કે નહીં એ હવે લોકોમાં ચર્ચા થાય છે. જો આગામી દિવસોની અંદર જો આનું ખરેખર તાત્કાલિક રીતે આનું જો ધ્યાન દોરવામાં નહીં આવે સરકારશ્રીનું તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી ફરજ પડશે એ હું આજે મીડિયા દ્વારા જણાવું છું. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्टीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन ધ મેન્શન નંબર. ભરૂચ જિલ્લાની નેત્રંગ પોલીસે રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી ₹9.72 લાખનો મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ચેકિંગ દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી MP05 CB 3246 નંબરની હ્યુન્ડાઈ i20 કારને જોઈ તેમાં સવાર શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી કારને રોકી તપાસ હાથ ધરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. કારમાંથી સોના ચાંદી જેવા દેખાતા ઘરેણા, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ અને પતરીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિત્તુર ખાતે સોનીની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કુલ ₹9.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જેમાં ₹4.37 લાખના ઘરેણાં અને અન્ય સામાન, ₹5 લાખની કાર તથા ₹35,000ના 4 મોબાઈલનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંહ રાવત અને નારણસિંહ ઉર્ફે પવન રાવત તેમજ મધ્યપ્રદેશના અર્જુનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે તપાસ દરમિયાન કિત્તુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગળફોડ ચોરીનો ગુનો પણ શોધી કાઢ્યો છે. 14/8/2026ના રોજ મોર્નિંગમાં નેત્રંગ પોલીસ સ્ટેશનની પોલીસ થવા જે ચેકપોસ્ટ છે જે નેત્રંગ અને ભરૂચ અને નર્મદાના બોર્ડર પર આવેલી છે ત્યાં ચેકિંગ કરતા હતા. આ ચેકિંગ દરમિયાન એક વ્હાઇટ કલરની I-20 કાર નર્મદા બાજુથી આવતી હતી. આને રોકતા પૂછપરછ કરતા એ લોકો થોડા શંકાસ્પદ જણાઈને અને પોલીસને દેખીને ભાગવા લાગેલા, જેથી અમારી પોલીસ આનો પીછો કરીને આગળ જંગલમાં જઈને ઇન્ટરસેપ્ટ કરતા આ કારમાં બેઠેલા 5 લોકોમાંથી 4 લોકો જંગલમાં ભાગી ગયા હતા અને એક આરોપી જે ડ્રાઈવર તરીકે હતો આ ત્યાં પકડાયો હતો. પછી અમારી પોલીસ ત્યાં સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુ કર્યો, જેમાં બીજા 2 આરોપીઓ પણ અમે દિવસ અને રાત્રે દરમિયાન પકડમાં આવ્યા હતા અને જે બીજા 2 ઓર આરોપીઓ છે આને શોધવા માટે અત્યારે અમારો સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુમાં છે. એ લોકો જે 3 લોકો પકડાયા છે આમાં દિલીપસિંહ જે 4 ગુનાઓમાં ઓલરેડી આરોપી છે, જેમાં NDPS અને પોલીસ પર અસોલ્ટ જેવા ગંભીર ગુનાઓ છે. આ આરોપી પહેલાથી રાજસ્થાનથી પેરોલ જમ્પ પણ છે. નારસિંહ બીજો આરોપી જે પકડાયો છે આ એક પોક્સોના ગુનામાં આરોપી છે અને જે ત્રીજો આરોપી અર્જુનસિંહ છે આ NDPSના 2 ગુનાઓમાં પણ આરોપી છે. તો આ લોકોની જે ગાડીમાંથી મળતા બેગોને ચેક કરતા આમાંથી ચાંદી અને ચાંદી જેવા દેખાતા જર્મન ધાતુના ગહેનાઓ અને પૂજાના પાત્રો મળ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹4,37,000. કાર જે મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી છે આની કિંમત ₹5 લાખ અને મોબાઈલ જેની કિંમત ₹35,000. એમ મળીને કુલ ₹9,72,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ લોકોની વધુ પૂછપરછ કરતા એ લોકો અમે જણાવશે કે એ લોકો બિટ્ટૂર જે કે બેલગાવી ડિસ્ટ્રિક્ટ છે કર્ણાટકામાં, ત્યાંથી કોઈ સોનીની દુકાનમાંથી ચોરી કરીને આવતા હતા. પછી ત્યાંના પોલીસને સંપર્ક કરતા બિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં 12/8/2026માં એક ગુનો દાખલ થયેલ છે. તો એવી રીતે આ ગુનાની તપાસ અમારે ચાલી રહી છે અને આમાં અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છે. જે કંઈ અપડેટ આવશે તો તમે વધુમાં જણાવવામાં આવશે. કર્ણાટકથી ગુજરાત રહીને પસાર થતા હતા, શું ભરૂચ જિલ્લામાં કોઈ સ્થળે ચોરી કરી છે ગુજરાતમાં, ત્યાર તો પછી આ લોકો ક્યાંથી ક્યાં જવાના હતા? એ લોકો કર્ણાટકથી નીકળીને રાજસ્થાન જવાના હતા એ લોકો જણાવે છે. અને આ લોકોના પ્રિઝન ઉપર અમારે જે માહિતી મેળવી છે આમાં ગુજરાત રાજ્યમાં એ લોકોનું અમારે ધ્યાનમાં નથી આવ્યો કે કોઈ ગુનો કરેલ હોય, પણ એ લોકો વિભિન્ન ગુનાઓમાં બીજા રાજ્યોમાં વોન્ટેડ તરીકે છે અને આરોપી તરીકે છે. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है. तो फिर देर किस बात की, इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो. आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच. ભરૂચમાં ગટર સફાઈ માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે માનવ જિંદગીનું જોખમ ઘટી રહ્યું છે. ભરૂચ શહેરમાં ભૂગર્ભ ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા સાથે ગટર સફાઈની કામગીરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગટરના બ્લોકેજ દૂર કરવા માટે હાઈ પ્રેશર જેટિંગ અને સક્શન મશીન જેવી મશીનરીનો ઉપયોગ થવાથી સફાઈ કામગીરી ઝડપી અને અસરકારક બનાવવાની આશા છે. હાઈ પ્રેશર જેટિંગ મશીન પાણીના ભારે દબાણથી ડ્રેનેજ લાઇનમાં જામેલો કચરો, કાદવ અને અન્ય અવરોધો દૂર કરવામાં મદદરૂપ બને છે, જ્યારે સક્શન મશીન દ્વારા ગટર લાઇનમાંથી કાદવ,
સ્લજ અને ઘન કચરો બહાર કાઢી શકાય છે. આવી મશીનરીથી વારંવાર સર્જાતા ગટર બ્લોકેજ અને ઉભરાવાની સમસ્યાના નિવારણમાં મદદ મળી શકે છે. આધુનિક મશીનરીનો સૌથી મહત્વનો ફાયદો સફાઈ કામદારોની સુરક્ષા સાથે જોડાયેલો છે. અગાઉ ગટર અને મેનહોલની સફાઈ માટે શ્રમજીવીઓને ગટરમાં ઉતરવાની ફરજ પડતી હતી. ગટરમાં ઝેરી ગેસ, ઓક્સિજનના અભાવ અને અન્ય જોખમોના કારણે ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા રહેતી હતી. હવે મશીન આધારિત સફાઈથી શક્ય તેટલી કામગીરી ગટરમાં માણસ ઉતર્યા વિના કરવાની દિશામાં પગલું ભરાઈ રહ્યું છે. ડ્રેનેજ લાઇનની સ્થિતિ તપાસવા માટે સીસીટીવી કેમેરા જેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. કેમેરા દ્વારા પાઇપની અંદરનું નિરીક્ષણ કરી ચોકઅપ, તૂટેલી પાઇપ અથવા અન્ય ખામીનું સ્થળ ઓળખવામાં મદદ મળે છે. મ્યુનિસિપલ ડ્રેનેજ વ્યવસ્થામાં જેટિંગ, સુપર સ્ટ્રક્ચર અને સીસીટીવી જેવી ટેકનોલોજીના ઉપયોગ અંગે ગુજરાતના વિવિધ શહેરોમાં પણ માર્ગદર્શિકા અને કામગીરી જોવા મળે છે. મારું નામ ધાર્મિક છે. હું જીડીસી લાઇનનો એન્જિનિયર છું. પહેલાં આપણી પાસે આ બધી ટેકનોલોજી નથી. માણસો જેમ કે આ બકેટનું ને એ બધી ટેકનોલોજી નથી, એટલે માણસોને આપણે નીચે ઉતરવું પડતું હતું ચેમ્બરમાં, જેથી માણસોનો જીવનો જોખમ રહેતો હતો, એમને ગેસ લાગવાનો પ્રોબ્લેમ રહેતો હતો અને માણસોને અંદરથી જ બધું કાઢવું પડતું હતું. હવે આ બધી ટેકનોલોજી આવી ગઈ છે બકેટની ને એ તે જેટિંગ મશીન છે, પછી રોબોટ છે અને અમારી પાસે બીજી ટેકનોલોજી છે, જેમ કે રોડ હોય એમાં આપણે ચેમ્બર કઈ જગ્યાએ છે, ઉપર રોડ બની ગયો હોય, ચેમ્બર કઈ જગ્યાએ છે આપણે ગોતવું હોય તો એના માટે અમારી પાસે મશીન છે, જેથી રોડ તૂટે નહીં અને એ બધી ટેકનોલોજી છે. અને આપણી પાસે માણસ ઉપરથી જ ક્લીન કરી શકે એવા બધા મશીનરી છે, જેથી માણસોના જીવનો જોખમ રહેતો નથી. ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વ દેશભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો. શહેરમાં પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી યોજાતા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. 24/7 લોકોના જીવન બચાવવા માટે સતત દોડતી એમ્બ્યુલન્સના ચાલકો અને સેવા સાથે જોડાયેલા રિયલ હીરોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અનોખી રીતે કરી હતી. તિરંગાથી શણગારેલી એમ્બ્યુલન્સોની રેલી ભરૂચના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન એમ્બ્યુલન્સો પર લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સામાન્ય રીતે ઇમરજન્સીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી આ એમ્બ્યુલન્સો આજે દેશભક્તિના સંદેશ સાથે શહેરના રસ્તાઓ પર જોવા મળતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીવન બચાવવાની ફરજ બજાવતા આ કર્મયોગીઓએ સેવા પણ દેશભક્તિ પણનો અનોખો સંદેશ આપ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલી આ તિરંગા રેલી ભરૂચ માટે યાદગાર બની હતી અને રિયલ હીરોની દેશભક્તિને લોકોએ પણ બિરદાવી હતી. 15મી ઓગસ્ટ 2026 આઝાદીના 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં થયેલ ઉજવણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી અને શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંબોધન કરતા ચેરમેન મુકેશ પુરીએ જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સત્ય અને અહિંસાને કેન્દ્રમાં રાખીને દેશવાસીઓએ જે ઐતિહાસિક આંદોલન ચલાવ્યું તેના પરિણામે આજે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે ગૌરવભેર જીવન જીવી રહ્યા છીએ. આ પર્વની ઉજવણી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં થઈ રહી છે. તે આપણા માટે વિશેષ ગૌરવની વાત છે. સ્વાતંત્ર્ય પછી સરદાર સાહેબે 562 રજવાડાઓને એક ભારતના સૂત્રમાં પરોવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું. ચેરમેન મુકેશ પુરીએ એકતાનગર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. એકતાનગર ખાતે કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને 5.9 એકર જેટલી જમીનની ફાળવણી કરવામાં આવી છે. પુરીએ વધુમાં જણાવ્યું, આ માત્ર જમીનની ફાળવણી નથી, પરંતુ નર્મદા જિલ્લાના શૈક્ષણિક વિકાસના નવા યુગની શરૂઆત છે. આવનારી પેઢીના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની નવી તકો મળશે અને એકતાનગર શિક્ષણ ક્ષેત્રે પણ નવી ઓળખ સ્થાપિત કરશે. છેલ્લા 3 વર્ષમાં ગ્રીનિંગ એકતાનગર અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અત્યાર સુધી કુલ આશરે 15 લાખ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. વર્ષ 2026-27 માટે 5 લાખ વૃક્ષો ઉછેરવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 50% કામગીરી પૂર્ણ થઈ છે. વિકાસ સાથે પ્રકૃતિનું સંરક્ષણ કરવું આપણી ફરજ છે. એકતાનગર ખાતે આશરે 4.5 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલો રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ ઇકો ટુરિઝમ પહેલ છે. આ પ્રોજેક્ટમાં બાયોડાયવર્સિટી,
નેચરલ લેન્ડસ્કેપ, વોટર બોડીઝ તથા વિવિધ ઇન્ટરપ્રિટેશન ફેસિલિટી દ્વારા મુલાકાતીઓને કુદરત અને પર્યાવરણનો શૈક્ષણિક તેમજ રોચક અનુભવ આપવામાં આવશે. આગામી સમયમાં નેશનલ ટ્રાયબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ, મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા, વીર બાળ સ્મારક અને ગુજરાત વનના મ્યુઝિયમ જેવા વિવિધ આકર્ષણો એકતાનગરની ઓળખને વધુ વિસ્તૃત કરશે. આ નવા પ્રકલ્પો સાથે એકતાનગર માત્ર પ્રવાસનું કેન્દ્ર નહીં રહે, પરંતુ ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, શૌર્ય, આદિવાસી વારસા અને રાષ્ટ્રીય એકતાનું વૈશ્વિક કેન્દ્ર બનશે. આ તમામ કામગીરીનો હેતુ પ્રવાસીઓને વિશ્વકક્ષાની સુવિધાઓ આપવાનો અને સ્થાનિક નાગરિકોના જીવનમાં સુખાકારી વધારવાનો છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, SRPF એકતાનગરના સેનાપતિ જ્યોતિ પટેલ, અધિક કલેક્ટર નારાયણ માધુ અને ગોપાલ બામણિયા, નર્મદા નિગમના ચીફ એન્જિનિયર શુભમ ગોયલ, નાયબ કલેક્ટર સર્વશ્રી પ્રિતેશ પટેલ, અભિષેક સિન્હા સહિતના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા. દક્ષિણ ગુજરાતના ભરૂચ અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે મગજ, મણકા અને ન્યુરોલોજીકલ ગંભીર બીમારીઓની શ્રેષ્ઠ સારવાર માટે હવે સ્થાનિક દર્દીઓએ અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મોટા શહેરો તરફ દોડવું નહીં પડે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત સ્કાયલાઇન બિઝનેસ હબ ખાતે સૌ પ્રથમવાર 24 કલાક અને 365 દિવસ કાર્યરત હોય તેવી સંપૂર્ણ સુસજ્જ અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ એન્ડ રોબોટિક રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટનો ભવ્ય શુભારંભ થયો છે. આ આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના સ્ટેશન રોડ પર 532 સર્કલ નજીક રિલીફ સિનેમા કમ્પાઉન્ડમાં આવેલા સ્કાયલાઇન બિઝનેસ હબના 6થા માળે આકાર પામેલી આ હોસ્પિટલ ભરૂચ જિલ્લાની સૌપ્રથમ 24 કલાક પૂર્ણકાલીન ન્યુરોસર્જન ઉપલબ્ધ ધરાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહેશે. લોકાર્પણ સમારોહમાં વિસ્તારના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, મુક્તાનંદ સ્વામી, બલદેવ પ્રજાપતિ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ભાણે અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ પણ ખાસ ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારી હતી. આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ભાણે અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ પણ ખાસ ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારી હતી. આ નવીન સુવિધા શરૂ થવાથી ભરૂચ અને નર્મદા જિલ્લાના ન્યુરો અને સ્પાઇનના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક નવો આશાસ્પદ અધ્યાય શરૂ થયો છે. વધુમાં તેઓએ સ્ટ્રોક હેલ્પલાઇન નંબર 9127 108 108 શરૂ કર્યો છે અને વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. સાથે સાથે હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીઓને જરૂર થતા વિનામૂલ્યે રક્ત સુવિધા પણ આપવામાં આવશે. અમે એક હેલ્પલાઇન નંબર સ્ટાર્ટ કરીએ છીએ 9127 108 108. આ 9127 108 108 આ નંબર ઉપર કોઈને પણ સ્ટ્રોકના દર્દી હોય તો ઇમરજન્સીમાં કોન્ટેક્ટ કરી શકે છે. એમ્બ્યુલન્સ સેવા અમારી હોસ્પિટલ તરફથી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. એ સિવાય જે પણ ટ્રોમાના પેશન્ટ હોય, હેડ ઇન્જરીના પેશન્ટ હોય કે જેમને સારવારની જરૂર છે, એમને ઇમરજન્સી સર્વિસીસ અમારે ત્યાંથી આપવામાં આવશે. બ્લડ રિલેટેડ, બ્લડ કે બ્લડના જેટલા પણ પ્રોડક્ટ્સ હોસ્પિટલમાં એમને આપવામાં આવશે, એની ટ્રીટમેન્ટ ફ્રીમાં આપવામાં આવશે. એ સિવાય જેટલા પણ બ્રેન અને સ્પાઇન રિલેટેડ સર્જરીઝ છે એ બધી જ સર્જરીઝ વિથ એડવાન્સ ટેકનોલોજી અમારે ત્યાં કરવામાં આવશે અને એની સાથે એક એડવાન્સ રિહેબિલિટેશન સેન્ટર અમે ભરૂચ ખાતે શરૂ કરી રહ્યા છે. આ રિહેબિલિટેશન સેન્ટર એવું કહી શકીએ કે ગુજરાતનું એક એડવાન્સ રિહેબિલિટેશન સેન્ટર છે જ્યાં ઓર્થોપેડિક્સ, ન્યુરોસર્જરી, સ્પાઇન સર્જરી અને સ્પોર્ટ્સ ઇન્જરી રિલેટેડ બધી જ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ, એડવાન્સ ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવશે. આ ભરૂચ ખાતે અહીંયા જ્યારે એનો શુભારંભ થયો ત્યારે આ વિસ્તારમાં જે પણ દર્દીને સ્ટ્રોક આવ્યો હોય તો એને હેલ્પલાઇન નંબર આપ્યો છે, જેને લઈને ફ્રીની અંદર એમને હોસ્પિટલ એમ્બ્યુલન્સ સુવિધા મળનાર છે. સાથે સાથે ખાસ તો જ્યારે હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે ત્યારે દરેક જગ્યાએ ડૉક્ટરશ્રી એમ કહેતા હોય કે ભાઈ તમે બ્લડ લઈને આવો તમારા પેશન્ટ માટે, ત્યારે એને શોધવામાં 2-3 દિવસ થતા હોય છે અને એને કારણે દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે. અહીંયા બ્લડ પણ ફ્રીની અંદર જ્યારે મળનાર છે ત્યારે અનેક લોકોની જિંદગી આ હોસ્પિટલથી બચવાની છે. ત્યારે હું ખૂબ ડૉક્ટરશ્રીઓને અભિનંદન આપું છું. ભરૂચના નામાંકિત
5 ડૉક્ટરોની ટીમ સાથે 6 ફિઝિયોથેરાપિસ્ટ ન્યુરો અને સ્પાઇન માટેની અદ્યતન સુવિધાઓ મેડિકલ ક્ષેત્રમાં આપણા ભરૂચને જ્યારે મળવા જઈ રહી છે ત્યારે આજે આલ્ફાના નામે એની શરૂઆત થઈ છે. 5 ડૉક્ટર મિત્રોને હું હૃદયથી અભિનંદન પાઠવું છું. ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે અત્યાર સુધી ન્યુરો, સ્ટ્રોક માટે અને સ્પાઇન માટેની એક સાથે તમામ એમ્બ્યુલન્સ, ફિઝિયોથેરાપી સાથેની બ્લડ સાથેની આ બધી સુવિધાઓ એક જગ્યાએ એક સાથે આ સુવિધાઓ જ્યારે ભરૂચના નાગરિકોને મળવા જઈ રહી છે ત્યારે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું. તમામને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું. હું ભરૂચવાસીઓને ખાલી એક જ વિનંતી કરું છું કે જ્યારે પણ ફેમિલીમાં કોઈને પણ સ્ટ્રોકના લક્ષણ દેખાય તો એ લોકો જે આજુબાજુ ગામડાઓમાં બીજા નોન ડૉક્ટર દ્વારા પેરાલિસિસ સેન્ટર જે ચાલે છે ત્યાં જવા કરતાં એકવાર ન્યુરોના ડૉક્ટર પાસે આવી એમની નિદાન કરાવે અને એમની તાત્કાલિક સારવાર કરાવે કે જેથી એ લોકો પરમેનન્ટ પેરાલિસિસના લકવાના હુમલાથી બચી શકે છે. જંબુસર તાલુકાના વેડજ ગામે ચમાડિયા વગા ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 7 માટે પોતાની જમીન દાનમાં આપનાર માજીબા ઉર્મિલાબેન બળવાનભાઈ જાદવ તેમજ મોરવાડા પ્રાથમિક મિશ્ર શાળાના બાંધકામ માટે જમીન દાનમાં આપનાર ભૈલાલભાઈ મોતીલાલ ધોલકિયાના ઉમદા કાર્યને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. બંને દાતાઓએ શિક્ષણ અને બાળ વિકાસ જેવી સેવાકીય તથા પવિત્ર કાર્યો માટે પોતાની જમીન દાનમાં આપી સમાજ સામે સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના આ ઉમદા યોગદાન બદલ ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામીએ દાતાઓની સમાજ સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે આવા ઉદાત્ત ભાવના ધરાવતા દાતાઓનું યોગ્ય સન્માન થાય તે માટે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી તેમને યોગ્ય સન્માન અપાવવા માટે અમે પૂરતા પ્રયાસો કરીશું. શિક્ષણ અને બાળ વિકાસ માટે જમીનનું દાન કરી બંને દાતાઓએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીંયા ઘણીવાર અમારે આવવાનું થયું છે, પણ આજે જ્યારે આંગણવાડી અને સ્કૂલ જોઈને અતિ આનંદ થયો કે આ નાના એવા વિસ્તારની અંદર, વગા વિસ્તારની અંદર પણ ખૂબ શિક્ષણ પ્રેમી લોકો રહેતા હોય છે. તો આ જગ્યા પણ ભૈલાલભાઈ મોતીભાઈ ધોળકિયા એમણે પણ આ સ્કૂલની જગ્યા સોના કરતાંય પણ મોંઘી, તમે પ્લેટિનિયમ કહો ને તોય ના નહીં એવી જગ્યા, આ જગ્યા એમણે ભેટમાં આપી છે. ભેટમાં આપી એટલે આ સ્કૂલ ઉપર જ્યાં સુધી આ જમીન રહે ત્યાં સુધી આ સંસ્કાર કેન્દ્ર, આ સ્કૂલ, આ વિસ્તારના બાળકો ભણી ગણીને આગળ વધે એ હેતુ માટે આવી સરસ મજાની સુંદર કિંમતી જગ્યા જ્યારે આપી છે ત્યારે હું ભૈલાલભાઈ મોતીભાઈ ધોળકિયા પરિવારને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન, શુભેચ્છા પાઠવું છું. ગુજરાત સરકાર વતી પણ આ બંને પરિવારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ વાત હું ગુજરાત સરકાર પાસે લઈ જઈશ અને શક્ય બનશે તો અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહેશું કે સાહેબ તમે એમને બોલાવીને સન્માન કરો, એમને ઉર્જા અને એમને આવી બીજાને પણ પ્રેરણા મળે એવું આવું સરસ મજાનું જો કાર્ય કર્યું છે તો એને પણ અમે બિરદાવીશું. અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ. નેત્રંગના મોરિયાણાની નવરંગ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મામલતદાર કે.બી. ગડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓ તેમજ પ્રતિભાશાળી કર્મચારીઓનું સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તથા પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની આ ઉજવણીની અંદર તાલુકા વહીવટીતંત્રની સાથે સાથ સહકાર આપનાર તમામ લાઇન ડિપાર્ટમેન્ટનો આભાર વ્યક્ત કરું છું અને આજનો આ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કર્યો અને હું તમામ ભારતના નાગરિકોને અને નેત્રંગ તાલુકાની પ્રજાને 80મા સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. સિનોર તાલુકાના સાદલી મુકામે આવેલી મનન વિદ્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
જેમાં સાદલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સિનોર એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જતીન પટેલ સહિત ગ્રામ પંચાયતના સભ્ય, આમંત્રિત મહેમાનો, વાલીઓ અને શાળા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ મનન વિદ્યાલય સાદલીના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યા અને આચાર્ય અમીષાબેન પંડ્યાએ શાળા પરિવારના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. અમે અલગ અલગ કાર્યક્રમો કરીને આપણો જે રીતના દેશ આઝાદ થયો હતો તેની એક અનુભૂતિ વિદ્યાર્થીઓએ આવેલા મહેમાનો તેમજ અમારા સ્ટાફગણને આપી હતી. જેમાં મારા વિદ્યાર્થીઓ દ્વારા સૌપ્રથમ તો ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં અમે વંદે માતરમ અને રાષ્ટ્રગીત બંને કર્યું હતું. ત્યારબાદ પરેડ કરવામાં આવી. પરેડ પૂર્ણ થયા બાદ મારી શાળાની વિદ્યાર્થિનીઓએ જે અમારી શાળામાં એક્ટિવિટીના ભાગરૂપે કરાટે ક્લાસીસ અને સેલ્ફ ડિફેન્સના ક્લાસ ચાલે છે, જેમાં તેઓએ તલવારબાજીનું પ્રદર્શન કર્યું હતું. જે બદલ હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેઓ હજુ પણ વધુ સારું કરે અને આગળ જાય તેવી હું શુભકામના કરું છું. તેમજ અત્રે ઉપસ્થિત દરેક મહેમાનશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, તેમજ મારા સ્ટાફગણનો. જય હિન્દ, જય ભારત. વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસી ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસઆઈએ એસોસિએશન ઓફિસ ખાતેથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં સાયખા જીઆઈડીસીના ઉદ્યોગકારો તેમજ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં પોતાની કાર સાથે જોડાયા હતા. વાહનોને તિરંગાથી શણગારવામાં આવતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર તિરંગાના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. એસઆઈએ દ્વારા ઔદ્યોગિક વિસ્તારની સલામતીને ધ્યાનમાં રાખીને તિરંગા યાત્રામાં એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડરને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ સાથે ઉદ્યોગો અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યેની જવાબદારીનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. તિરંગા યાત્રામાં વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર પણ જોડાયા હતા. પોલીસની ઉપસ્થિતિથી પોલીસ અને ઔદ્યોગિક એકમો વચ્ચેના સહકાર અને સંકલનની ભાવના પણ જોવા મળી હતી. ઉદ્યોગકારોએ એકસાથે તિરંગા યાત્રામાં જોડાઈને માત્ર રાષ્ટ્રપ્રેમ જ નહીં પરંતુ ઔદ્યોગિક એકતા અને સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી અમે લોકોએ તિરંગા યાત્રાનો પ્રોગ્રામ કરેલ હતો, જેમાં 100થી વધારે લોકો જોડાયેલા અને અમે સાયખા જીઆઈડીસીની અંદર એક રેલી કરેલી કે જેનાથી જે તે ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોને બી થોડું અવેરનેસ થાય અને એક તહેવાર જેવું ફીલ થાય એવું અમે લોકોએ કર્યું હતું. અને વાગરાના પીઆઈ શ્રી હાજર રહેલા હતા. એ બદલ હું વાગરા પીઆઈનો, મારા તમામ મેમ્બરોનો અને મીડિયાનો આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ. વાગરા પોલીસે ₹30.85 લાખની ગરફોડ ચોરીનો 1 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. વાગરા પોલીસ મથકમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીનો આ બનાવ નોંધાયો હતો, જેમાં આરોપી નામ શિવરાજ ઉર્ફે શિવરાજ ધારકા પલાસ રહે દાહોદ જિલ્લાના ગડબાડા તાલુકાના આમલી ખજુરિયા 1 વર્ષથી ફરાર હતો. ગામનો રહેવાસી છે. વાગરા પોલીસે ચોક્કસ બાતમી અને તકનીકી મદદથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી શિવરાજ ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ગરફોડ ચોરીઓ આચરતો કુખ્યાત ગુનેગાર છે. આરોપીના ગુનાહિત ઇતિહાસમાં છોટાઉદેપુર સંખેડા પોલીસ સ્ટેશનમાં 3 ગુના, મહેસાણાના બાવલુ અને કડી પોલીસ સ્ટેશનમાં, આણંદના ચકલાસી પોલીસ સ્ટેશનમાં, બોટાદ શહેરમાં તથા મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ સ્ટેશનમાં પણ ગરફોડ ચોરીના કેસો નોંધાયેલા છે. વાગરા પોલીસે આ રીધા ગુનેગારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં જુગારધામ પર સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પત્તા વડે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ ₹11,130નો મુદ્દામાલ કબજે કર્યો છે. મક્તમપુરના તેકડા ફળિયા પાછળ લીમડાના ઝાડ નીચે જુગાર રમતો હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 8 શખ્સો પત્તા વડે હાર જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી અંક ઝડતીના ₹5,680, દાવ પરના ₹5,450 અને પત્તા સહિત કુલ ₹11,130નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી તમામ 8 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 15મી ઓગસ્ટના સ્વતંત્ર્ય પર્વની કરજણ તાલુકાના નવી ચીથરડી ગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગ્રામ પંચાયતના સરપંચ વિનય ભગત દ્વારા ધ્વજવંદન કરાયું હતું તેમજ તેઓના પરિવાર દ્વારા શાળામાં ભણતા બાળકોને શાળાનો ગણવેશ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજવામાં આવી હતી, જેમાં આવનાર સમયમાં ગામોમાં જે નવા કામો કરવાના છે તેની ગામ લોકોને માહિતી આપવામાં આવી હતી. મેઘ ઉત્સવ 2026 અંતર્ગત ભોયવાડના ગોગારાવ મંદિરના ચોકમાં સમસ્ત ભોય સમાજ દ્વારા ઊભા ભજનનું આયોજન કરાયું હતું. ભરૂચ તાલુકાના નિકોડાના શ્રી ચામુંડા યુવક મંડળ દ્વારા મેઘ ઉત્સવ 2026 નિમિત્તે ગોગારાવ મંદિરના ચોકમાં ઊભા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. ભોય સમાજ ઉત્સવ મંત્રી મયંકભાઈ જાદવ અને તેમની ટીમ દ્વારા કાર્યક્રમની સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ભરૂચના જાડેશ્વર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ ઝોન વડોદરા દ્વારા મુક્તિ પર્વ નિમિત્તે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુણે મહારાષ્ટ્રથી બીના અદવાણીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન નાના બાળકોએ રક્તદાનનું માનવ જીવનમાં મહત્વ સમજાવતું નાટક રજૂ કર્યું હતું. બીના અદવાણીજીએ પોતાના પ્રવચનમાં સદગુરુ દ્વારા પ્રદાન કરવામાં આવતા બ્રહ્મજ્ઞાન થકી માનવ જીવનને સાર્થક બનાવવાનો સંદેશ આપ્યો હતો. ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં મિશનના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનુયાયીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાને સમર્પિત થવાનો સંદેશ આપ્યો હતો. આ મહાન માનવતાવાદી કાર્યની સરાહના કરવા લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અને જાયન્ટ ગ્રુપ ઓફ ભરૂચના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના કાર્યકરોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. અંતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચના મુખી વિનુભાઈ કાપડિયાએ ઉપસ્થિત બંને સંસ્થાના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. और जब मुक्ति की बात आती है तो उस ब्रह्म ज्ञान की भी बात आती है. जीते जी मुक्ति अगर प्राप्त करनी है तो वो केवल और केवल ब्रह्म ज्ञान के द्वारा हो सकती है. और सच्चे पातशाह निरंतर हम जो ये मुक्त आत्माओं की जो आज हम बात किए जा रहे थे, जिन संतों महात्मा आदरणीय हम कहते हैं कि माता जगत माता जी, माता राज माता जी, सत्संग जी, हमारे सदगुरु माता सविंदर जी महाराज, जिन्हें हम अगस्त में उन्हें याद करते हैं, वहीं शहंशाह बाबा अवतार सिंह जी महाराज की भी याद हमें इस दिन आती है. हम उनके जीवन से प्रेरणा लेते हुए ये मानव के लिए जो कार्य है करते हुए अग्रसर होते हैं. साथ संगत जी, प्यार से कहना. સંત નિરંકારી મિશનના જે અનુયાયી છે, મોટી સભાઓ ભક્તોએ ભાગ લીધો અને રક્તદાન કર્યું. સાથે સાથે રક્તદાન કર્યા પછી બી આજે મિશનની જે સંત નિરંકારી મિશન મુક્તિ પર્વ મનાવી રહ્યું છે. આજે દેશ પણ ઇન્ડિપેન્ડન્સ બનાવી રહ્યું છે. એની સાથે સાથે મુક્તિનો એક સંદેશ લઈ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં બેન બીના અડવાણીજી પુણેથી પધારી અને એમણે પણ સદગુરુ માતાજીનો એક સંદેશ આપ્યો કે સંસારની અંદર માનવતા માટે જે કાર્ય થાય છે એ કાર્યોમાં સહયોગ થવું એ જ માનવ જીવનનું લક્ષ્ય છે. અને પરમાત્મા ઈશ્વરને જાણી અને ભક્તિ કરવી એમાં જ માનવ જીવન સાર્થક છે. હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ અને JHEM વનરાજ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે કલરવ શાળા ભરૂચ મુકામે દિવ્યાંગ ભાઈ બહેનો અને અનાથ વિદ્યાર્થીઓને રેનકોટ અને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા 77મા કાર્યક્રમ કલરવ સ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના દાનિયા બજાર સ્થિત પૌરાણિક વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રીના શુભ હસ્તે રેનકોટ અને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો 80 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી, ટ્રસ્ટના પ્રમુખ મનીષ ગાંધી, સેક્રેટરી સંજય વાંઝા, ધ્રુમિલ ગુજ્જર હાજર રહ્યા હતા.
આઝાદીના 80 વર્ષ નિમિત્તે રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ તથા મદદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન શિબિરનું રૂમતા વિદ્યાભવન ખાતે વિશેષ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રોટરી પ્રેસિડેન્ટ ઝૈનુલ સૈયદ, સેક્રેટરી ઇરફાન હીરા, સભ્ય શ્રી યાસીન દાદાભાઈ, ડોક્ટર સુહેલ વાઝા, સમીર પટેલ, મેન્ટર પત્રા, તકલીન જમીનદાર, રિઝવાના જમીનદાર, આમંત્રિતો સલીમ અમદાવાદી, અબ્દુલ કામથી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ LCBએ ઝઘડિયા 3 રસ્તા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી ₹32.57 લાખનો મુદ્દામાલ જપ્ત. ટ્રક ચાલકની ધરપકડ, દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરાયા. જંબુસરમાં રસ્તાના અભાવે દર્દીને ખાટલા પર લઈ જવા પર મજબૂર, વિડીયો વાયરલ. નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી ₹9.72 લાખના મુદ્દામાલ 3ની ધરપકડ. ભરૂચમાં ગટર સફાઈ માટે આધુનિક મશીનરીનો ઉપયોગ, માનવ જિંદગીનું જોખમ ઘટ્યું. ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.